અગાઉના વિડીયોમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું યુગ્મનું લોપની રીતે ઉકેલ મેળવવાનું આપણે શીખ્યા છે। બે ત્રણ દાખલા આપણે ઉકેલ કેવી રીતે મેળવવો જોઈ લીધું, પછી પ્રશ્ન જોઈએ છે। આપણા સ્વાધ્યાય 3.4 ની અંદર દાખલા નંબર બીજામાં કેટલાક પ્રશ્નો આપેલા છે। હવે પહેલો પ્રશ્ન છે, એક અપૂર્ણાંકના અંશમાં આપણને ખબર હોય કે અપૂર્ણાંક એટલે શું હોય। કોઈ પણ અપૂર્ણાંક સંખ્યામાં અંશ અને છેદ હોય, એટલે આપણે ધારવું પડે કે ધારો કે અપૂર્ણાંકનો અંશ x तो अपूर्णांकનો છેદ બરાબર y છે, માટે તે અપૂર્ણાંક બરાબર x upon y થાય। એ અપૂર્ણાંક કયો? x upon y। કારણ કે અપૂર્ણાંકમાં અંશ x છે અને છેદ y છે। હવે શું કહે છે, એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા अंश नवो अंश એવું લખું કે નવો અંશ એટલે કેટલા x + 1 અને છેદમાંથી એક બાદ કરતા એટલે નવો છેદ તો y - 1 છેદમાંથી એક બાદ કરતા નવો અપૂર્ણાંક બરાબર x + y upon y - 1 बराबर तो कहते हैं कि अति संचित स्वरूप में एनी कीमत कितनी થાય છે 1 એટલે इज इक्वल टू 1। हमाરું સમીકરણ બનાવવું હોય x + y બરાબર આનો લસા લઈએ ત્યાં અહીંયા ભૂલી જાય કે 1 કૌંસમાં y - 1 therefore x + 1 બરાબર y * 1 y 1 * 1 आने आ बाजू लाइए x - y बराबर आने पहली बाजू लइए -1 માટે x - y बराबर -1 -2 आने नंबर आती है 1। जो मात्र छेद में एक उमेरी है अंश तो x तो नवो छेद बराबर y छेद में एक उमेरी है y + 1 तो अपूर्णांक કેટલો રહેશે તો કે એની કિંમત અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 1/2 જોવા મળે છે। અપૂર્ણાંક અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં કેટલું જોવા મળે છે 1/2 x અંશમાં y + 1 છેદમાં બરાબર 1/2 यानी अति संक्षिप्त स्वरूप आनी कीमत कितनी 1/2 सादू रूप आपवा માટે ચોકડી ગુણાકાર કરીએ 2 * x 2x 1 કૌંસમાં y + ચોકડી ગુણાકાર 2 ને 1 ગુણવાના અને 1 ગુણવાના એટલે સમીકરણ તો આપણે લસા કરીએ તો પણ ચાલે 2x = 1 * y 1 * 1 2x - y दाया बाजू लाવીએ છીએ બરાબર 1। આને સમીકરણ 2 કહીશું। મિત્રો બે સમીકરણ આપણી પાસે થઈ ગયા, આ 1 અને આ 2। બંનેનો આપણે હવે ચાલે છે કઈ રીત લોપની x - y બરાબર -2 2x - y બરાબર 1। नंबर 1 અને નંબર 2 કોઈ એક ચલનો લોપ કરીએ તો આને માઈનસ મૂકીએ આને પ્લસ આને માઈનસ તો y નો થશે લોપ 2x માંથી x ગયા તો -1x એક ઋણ છે ધન છે તો થાય બાદ બાકી 2 માંથી 1 જાય તો 1 પછી ના મોટી સંખ્યા બરાબર -2 -1 तो બંનેનો થાય સરવાળો -2 -1 -3 therefore x बराबर
માઇનસ માઇનસ પ્લસ 3. હવે આ x બરાબર 3 ને બદલે એક સમીકરણમાં મૂકી દઈએ. આપણી પાસે સિમ્પલ સમીકરણ છે x માઇનસ y બરાબર માઇનસ 2 x બરાબર 3 મૂકતા માટે 3 માઇનસ y બરાબર માઇનસ x ની જગ્યાએ 3 મૂક્યા તો x ની જગ્યાએ 3 માઇનસ y બરાબર માઇનસ 2 3 આવવાની આ બાજુ અને સાઈડ બદલી એટલે માઇનસ 3 માટે માઇનસ y બરાબર માઇનસ 2 માઇનસ 3 માઇનસ 5 y બરાબર માઇનસ માઇનસ 5. હવે તે અપૂર્ણાંક શોધો. તો મૂળ અપૂર્ણાંક કયો? તે અપૂર્ણાંક અહીં લખ્યું છે તે અપૂર્ણાંક x upon y. x upon y. x કેટલા 3 અને y કેટલા 5. આપણો જવાબ તે અપૂર્ણાંક 3/5 હશે અથવા તો છે એવું આપણે છેલ્લે લખી દીધું. મિત્રો મેં રકમ નથી લખી, આપણે રકમ ચાલુમાં કરીએ છીએ કામ પણ થોડું સમજી લઈએ કારણ આ દાખલાઓમાં આપણે થોડી તકલીફ તો પડે જ. ઉંમરના દાખલા જ્યારે ઉંમરને લગતો દાખલો કરવાનો થાય ત્યારે કોઈ પણ વ્યક્તિ તમારી મારી વાત હોય કે સોનુ કે નુરીની વાત હોય, આપણે દાખલા નંબર 2 નુરી અને સોનુનો ઉપયોગ કર્યો છે. જે તે વ્યક્તિની હાલની ઉંમર ધારવાની. આપણે થોડી પ્રેક્ટિસ કરીએ. ધારો કે મારી હાલની ઉંમર x વર્ષ છે. મારી હાલની ઉંમર કેટલી છે? x વર્ષ છે. તો 5 વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હોય? આવડશે ભાઈ? માનો કે આજે 50 વર્ષની ઉંમર છે. 5 વર્ષ પહેલા કેટલી હોય? 5 બાદ કરવા એટલે કેટલી હોય? 45 વર્ષની. તો હાલની ઉંમર x વર્ષ છે. 5 વર્ષ પહેલા કેટલી હોય? x માઈનસ 5. 5 વર્ષ પછી મારી ઉંમર કેટલી હોય? આજે 50 છે. 5 વર્ષ પછી કેટલી હશે? 50 5 ઉમેરી દેજો 55. તો આજે x છે. 5 વર્ષ પહેલા પછી કેટલી? x વત્તા 5. આવું એક વ્યક્તિ માટે નથી, એવું બીજી વ્યક્તિ માટે હોય, તેની સરખામણી હોય. ચલો મારી ઉંમરની વાત કરીએ. હવે બીજી કોઈ વ્યક્તિ હોય અને એની ઉંમર y વર્ષ અન્ય વ્યક્તિ એની 5 વર્ષ પહેલાની હોવાની તો y માઈનસ 5. 5 વર્ષ પછીની હોય તો y વત્તા 5. હવે એ બે વ્યક્તિની ઉંમરની સરખામણી 5 વર્ષ પહેલા કરવાની હોય. આ x માઈનસ 5 વર્ષ મારી અને y માઈનસ 5 વર્ષ આ અજયની. તો મિત્ર જે છે એની હવે x વર્ષ 5 x માઈનસ 5 મારી ઉંમર y માઈનસ 5 વર્ષ એની ઉંમર 5 વર્ષ પહેલા અને એ વખતે મારી ઉંમર એની ઉંમર કરતો 3 ગણી હતી. આ ઉંમર આની ઉંમર કરતો કેટલી હતી? 3 ગણી હતી. તો આની ઉંમરને 3 વડે જોડવા પડે તો બંનેની 5 વર્ષ પહેલાની ઉંમરનો કેલ્ક્યુલેશન કેવું થાય? ઓકળો સરખો થાય. એવો આપણો દાખલો છે. એમાં બે બેનપણીઓની બહેનો જે કઈ હોય તેનો ઉલ્લેખ કર્યો છે. 5 વર્ષ પહેલા નુરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. ધારો કે નુરીની હાલની ઉંમર x વર્ષ, સોનુની હાલની ઉંમર y વર્ષ. સ્વાધ્યાય 3.4 ના દાખલા નંબર બીજો દાખલો. 5 વર્ષ પહેલા હાલની ઉંમર
પહેલા નૂરીની ઉંમર હમણાં શીખવાડી મેં તમને આજની x 5 વર્ષ પહેલાની કેટલી x - 5 વર્ષ સોનુની ઉંમર હાલની y વર્ષ 5 વર્ષ પહેલાની y - 5 વર્ષ હવે અગત્યનું છે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી 5 વર્ષ પહેલા આ સોનુ સોરી નૂરી આ બાજુ સોનુ આ સોનુ ઉંમર નૂરી અને સોનુ ઉંમરના અર્થમાં છે તો ની ઉંમર એવો શબ્દ લખો સોનુની ઉંમર નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી બરોબર જોઈ લેજો 3 ગણી હતી આ નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી આ છે બેલેન્સ કરવું હોય તો 3 વડે સોનુની ઉંમરને ગુણવી પડે નૂરીની ઉંમર કેટલી છે x - 5 3 કૌંસમાં સોનુની ઉંમર છે y - 5 therefore x - 5 બરાબર ગુણી નાખો 3y - 45 15 x - 3y આ 3y આ બાજુ આવે -15 5 પેલી બાજુ +5 માટે x - 3y બરાબર -10 આ થઈ ગયું સમીકરણ નંબર 1 હવે બીજી વાત 10 વર્ષ પછી 10 વર્ષ પછી જેમાં આપણે અહીંયા 5 વર્ષ પહેલાનો હિસાબ મૂક્યો એમ 10 વર્ષ પછી તો નૂરીની ઉંમર 10 વર્ષ પછી કેટલી થાય તો આપણા ઉદાહરણમાં આપણે સમજાય મારી ઉંમરમાં નૂરીની આજે x છે 10 વર્ષ પછી કેટલી થાય x + 10 વર્ષ એ રીતે સોનુની ઉંમર y + 10 વર્ષ और બંનેની સરખામણી જુઓ શું કહે છે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી હતી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી અહીંયા જે રીતે આપ્યું એ રીતે નૂરીની ઉંમર સોનુની ઉંમર બરાબર કરવું હોય તો સોનુની ઉંમરને કેટલા વડે ગુણવા પડે 2 વડે કારણ નૂરીની ઉંમર સોનુની ઉંમરથી બમણી છે અને બમણા કરવા પડશે નૂરીની ઉંમર કેટલી છે x + 10 2 કૌંસમાં y + 10 x + 10 બરાબર 2y + 10 નું 20 x - 2y આપા જોઈએ 20 - 10 આ 10 પેલી બાજુ x - 2y બરાબર 10 આને સમીકરણ નંબર કહીશું 2 હવે આ બંનેનો તમારે લોપ કરવાનો છે તો અહીંયા લોપ કરીએ આપણે x - 3y બરાબર -10 x - 2y બરાબર 10 ચલો લોપ કરવો છે 1 અને 2 x તો લોપ થઈ જશે તો ચિહ્ન બદલીએ માઈનસ પ્લસ માઈનસ જે પ્લસ છે માઈનસ થયું માઈનસ હતું પ્લસ થયું તો x તો થઈ ગયો લોપ -3y પ્લસ 2y એક પ્લસ એક માઈનસ એટલે બાદબાકી 3y માંથી 2 જાય તો y પછીના મોટી સંખ્યાનું માઈનસ આગળ માટેનું છે બંને માઈનસ માઈનસ તો સરવાળો થશે 10 ને 10 20 ચિહ્ન માઈનસ therefore y બરાબર 20 માઈનસ માઈનસ 20 y કોની ઉપર છે સોનુની ઉપર છે
તો સોનુની ઉંમર કેટલી હશે 20. હવે આપણે નુરીની ઉંમર શોધીએ. કોઈ એક સમીકરણ પકડીએ, સાદું આપણી પાસે આવ્યું હોય તંદુરસ્ત સમીકરણ. આ રહ્યું x - 3y બરાબર -10મો y બરાબર 20 માટે x - 3 કૌંસમાં y ની જગ્યાએ 20 બરાબર -10 x - 20 * 60 બરાબર -10 માટે x બરાબર -10 અને વત્તા 60 પેલી બાજુ માઈનસ પેલી બાજુ કે પ્લસ માટે x બરાબર 50. તો હાલની સોનુ નુરીની ઉંમર 50 વર્ષ અને સોનુની હાલની ઉંમર 20 વર્ષ. તાળો મેળવવો હોય તો કોઈ એકાદમાં તમે મેળવી શકો. અંદર આજે વાત કરી 5 વર્ષ પહેલા આ વાત કરી અને જરા જોઈ લેવાનું તો એ આપણો તાળો મળી જાય. છેલ્લે લખી દેવાનું આમ સોનુની ઉંમર આટલી અને નુરીની ઉંમર આટલી. મિત્રો હવે દાખલા નંબર આપણે 3 લઈએ છીએ. મેં એ રકમ મોટે ભાગે લખી દીધી છે. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળોનો બે અંકોની સંખ્યા એટલે એક અંક આપણે ધારીએ x અને બીજો અંક ધારીએ y. ધારો કે એકમનો અંક y છે અને દશકનો અંક x છે. આપણે એકમનો અને દશકનો અંક ધારવો પડે. આપણે 25 લખીએ આમાં 5 એકમનો અંક છે અને 10 અરે 2 દશકનો અંક છે. એટલે આપણે આ સંખ્યા ધારી એ મુજબ x અને y દશકના સ્થાન ઉપર x અને એકમના સ્થાન ઉપર y. પણ જો સ્થાન કિંમતને આધારે લખવા જઈએ તો 10x + y સમજાય છે. માની લઈએ આ બાજુ સમજશું. આ 25 લખ્યું તો આપણે નાના હતા ઘડિયા બોલતા હતા 20.25 એટલે કે 20 અને 5 25 એટલે 20 + 5 20 5 25. સ્થાન કિંમતને આધારે બેની સ્થાન કિંમત 20 અને 5. હવે બે કેવી રીતે મળે? 2 ગુણ્યા દશકના સ્થાનના ગુણ્યા 10 વત્તા 5. હવે દશકનો જે અંકનો છે એ x x ગુણ્યા 10 વત્તા એકમનો અંકનો જે છે તે y છે માટે 10x વત્તા y. એટલે જ્યારે કોઈ પણ સંખ્યા બે અંકના વડે ધારવાની થાય ત્યારે એકમનો અંક તો y ધારવાનો, દશકનો x ધારવાનો. ઉલટું કરી શકો એ પણ વાંધો નહીં. પણ દશકની જે કિંમત ધારી હોય એને આધારે તે સંખ્યા 10x વત્તા y એવું લખાય. આ યાદ રાખજો. હવે અદલા બદલી કરતો મળતી સંખ્યા આપણે અદલા બદલી છે y ની જગ્યાએ x ને x ની જગ્યાએ y અને સ્થાન કિંમતને આધારે એની કિંમત તો મિત્રો 10x આપણે જગ્યાએ થઈ જશે 10y વત્તા x. તો આ જૂની સંખ્યાને અદલા બદલી કરતો મળતી સંખ્યા થઈ. હવે સુધી દાખલા પર ધ્યાન આપો. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. ખાલી અંકોનો સરવાળો 9 દશકનો અંક વત્તા એકમનો અંક બરાબર 9. આ થયું સમીકરણ નંબર 1. કે સંખ્યાના 9 ગણા એ મૂળ સંખ્યા કઈ? સંખ્યાના 9 ગણા કે સંખ્યા કઈ? 10x વત્તા y એના 9 ગણા એટલે 9x. અદલા બદલી કરતી મળતી સંખ્યા નવી સંખ્યા કઈ? 10y વત્તા x.
અને એના કરતો 2 ગણી છે કિંમત એટલે 9 કૌંસમાં 10x y બરાબર 10y x ફરીથી સમજી લેજો કે સંખ્યા એટલે મૂળ સંખ્યા 10x y એના 9 ગણા એટલે 9 કૌંસમાં 10x y સંખ્યાની અદલાબદલી કરતો સ્થાનની અદલાબદલી કરતો મળતી સંખ્યાના ચલકો બમણી છે આના 9 ગણા કહીએ કે અદલાબદલી કરતો મળતી સંખ્યા કરતો બમણી છે એટલે 2 વડે ગુણવા પડે માટે 90x 10 × 90 વત્તા 9y બરાબર 10 × 20y વત્તા 2x આ બેને આ બાજુ લાવીએ પ્લસમાંથી માઈનસ થાય 90x - 2x બરાબર 88 પર ડાયરેક્ટ લખીશું બરાબર 20y અને માઈનસ 9y તમારા લખવું હોય તો લખીએ ચલો 90x - 2x સ્ટેપ બાય સ્ટેપ 2x આ બાજુ 9y કરી બાજુ માટે 88x બરાબર 11y 11 વડે 88 ને ભગાશે बराबर y गुणाकार समीकरण नीचे लाए એટલે સમીકરણ બની ગયું 8x બરાબર y તો x વત્તા y બરાબર 9 8x માઈનસ y અમારા બાજુ ત્યાં બાજુ આવે ઇઝ ઇક્વલ ટુ 0 આપણી રીત ચાલે છે લોપની આનો લોપ કરી નાખીએ 8x વત્તા 1x 9x બરાબર 9 अगर मार्टेड છે but x बराबर 9 भागे 9 बराबर 1 x बराबर 1 अब आમાં કિંમત મૂકીએ x વત્તા y બરાબર 9 માં x બરાબર 1 મૂકતા 1 વત્તા y બરાબર 9 માટે y બરાબર 9 માઈનસ 1 બરાબર y બરાબર 8 મિત્રો પ્રશ્ન છે તે સંખ્યા છે તો આપણી મૂળ તે સંખ્યા કઈ હતી 10x વત્તા તે સંખ્યા 10x વત્તા 10 x ની કિંમત કેટલી શોધી છે આપણે 1 વત્તા y 8 10 એકા 10 વત્તા 8 10 8 18 મિત્રો તે સંખ્યા કેટલી થઈ 18 આ રીતે આખો દાખલો આ રીતે ધારીને ગણી શકાય।